વલસાડ અને વાપી જિલ્લામાં સવારથી વરસાદ પડી રહ્યો છે અને વાપીમાં અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વરસાદમાં સૌથી વધુ અસર વાપી શહેરમાં થઈ છે। વાપી શહેરમાં સવારથી પડી રહેલા વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ ફરિયાદો ઉઠી છે। રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। વાપી શહેરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આ સાથે રોડ રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા છે। વલસાડ અને વાપી જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે અને ભારે વરસાદને કારણે વાપીનો અંડરબ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ સાથે આજ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતાની સાથે જ રોડ રસ્તા પર પાણી ભરાયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। તો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયાના સમાચાર પણ છે। નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે વાપીમાં સતત વરસાદને કારણે શહેર પાણીમાં ગરકાવ થયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે।